મને ઘણા લોકોએ આ રજૂઆતો ઠોસ કરી તારે આ કાગળ લખ્યો છે. આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આંગળી કરતો નથી, પણ કલેક્ટર શ્રીને લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ, પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ. અને સરકારી જમીનો જેને બી પધરાવી હોય, આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના જોઈએ, એની પર ફોજદારી કેસ બી થવો જોઈએ. સુરતના તત્કાલીન અને હવે તો વલસાડના પણ તત્કાલીન કલેક્ટર આયુષ ઓકે સરકારી જમીન બારોબાર વેચીને 2000 કરોડનું કૌભાંડ કર્યું. ફરિયાદ કરી તો તપાસ શરૂ થઈ અને કલેક્ટરને સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવાયો. અમે વારંવાર કહ્યું છે કે સિસ્ટમમાં સડો છે, ઘટના કોઈ પણ હોય તપાસ થવી જોઈએ અને કડક પગલાં લેવાવા જોઈએ. હવે ભાજપના ધારાસભ્ય પણ એ જ કહી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે અને કહી રહ્યા છે કે સરકારને ભ્રષ્ટાચારી પ્રશાસનના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, કારણ કે સરકારી જમીનમાં ભ્રષ્ટાચાર થયો છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. રાજ્ય સરકારના સૌથી ભ્રષ્ટ મનાતા મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ત્યારે ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. એમણે ભ્રષ્ટાચારી અધિકારીઓને ખુલ્લા પાડવાની તાકીદ કરતો પત્ર લખતા ખળભળાટ મચ્યો છે. ટૂંકા સમયગાળામાં મહેસૂલ વિભાગમાં ₹1000 કરોડ ઉપરાંતનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ધારાસભ્ય યોગેશ પટેલે કર્યો છે અને આ બાબતે 7 દિવસમાં રિપોર્ટ જાહેર કરવા કલેક્ટર પાસે માંગ પણ કરી છે. વડોદરામાં વગોવાયેલા મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેક્ટર બિજલ શાહને લખેલા પત્રમાં લખ્યું છે કે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એનએના હુકમો, પ્રીમિયમવાળી જમીનોના હુકમો, બિન ખેડૂતોને ખેડૂત ગણી ખેડૂતોના લાભ તેમજ કરોડો રૂપિયાની સરકારી જમીનો લાગતા વળગતા પાસેથી કરોડો રૂપિયા લઈ સરકારી જમીનો આપી દેવાઈ છે. આ અંગેની અનેક ફરિયાદો મારા ધ્યાનમાં આવી છે. આવા હુકમોની ચકાસણી કરી ગેરકાયદેસર રીતે મહેસૂલના કાયદાઓનું અર્થઘટન ખોટું કરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે. આવા અધિકારીઓને ખુલ્લા પાડી એમના પર ફોજદારી કેસ થાય એ માટે જ આ પત્ર લખ્યો છે. આવા કેસોની ચકાસણી કરીને રીઓપન કરવા અને તેનો રિપોર્ટ 7 દિવસમાં જાહેર કરવાની માંગ કરી છે. યોગેશ પટેલે આ મુદ્દે એવું કહ્યું છે કે મને ખેડૂતો, બિલ્ડરો તરફથી વડોદરા મહેસૂલ વિભાગની અનેક ફરિયાદો મળી હતી. આ ઉપરાંત વડોદરા શહેરમાં છેલ્લા થોડા સમયમાં જ 1000 કરોડ જેટલાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પણ મળી છે. તમામ અધિકારીઓ ભ્રષ્ટ નથી, પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. અહીંયા એક વાતનો ઉલ્લેખ કરવો બહુ જરૂરી છે કે આ ચૂનો સરકારને નહીં પણ જનતાને પણ ચોપડવામાં આવ્યો છે. બિલ્ડરો હોય કે ઉદ્યોગકારો માટે જેમણે પણ આવા હુકમ કર્યા હોય એની તપાસ કરીને જે કોઈ કસૂરવાર પકડાય એમના સામે તાત્કાલિક કેસ ચલાવીને સંડોવાયેલાઓ પાસેથી નાણાં વસૂલ કરવા જોઈએ. આવા લોકોના કારણે સરકારની તિજોરીમાં નુકસાન થતું હોય તો એ કદાપી ચલાવી નહીં લેવાય, આવું ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવું છે. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે હું કોઈ અધિકારી સામે આંગળી ચીંધતો નથી. મેં જિલ્લા કલેક્ટરને લખ્યું છે કે જે પણ હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ, પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને હુકમો રદ થવા જોઈએ. સરકારી જમીનો જેને પણ પધરાવી હોય આવા ગુનામાં કોઈ પણ અધિકારીને છોડવો ના જોઈએ. એના પર ફોજદારી કેસ થવો જ જોઈએ. કલેક્ટરને જાણ કરી છે કે જાહેર કરો કે ખોટા હુકમો થયા હોય અંદર ખાને રાંધો નહીં, સરકારમાં મોકલ્યા છે એમ નહીં, તમારે જ આ જાહેર કરવું પડશે. સાંભળો યોગેશ પટેલ શું કહી રહ્યા છે. બિન ખેડૂત ને ખેડૂત ઠેરવીને એ જમીનોના હુકમો, સરકારી જમીનો અન્યને પધરાઈને આવા ગેરકાયદેસર હુકમ થયેલા છે એ વાતની જાણ વડોદરા શહેરના નાગરિકો, બિલ્ડરો તેમજ અન્ય લોકો મને કરી છે, પરંતુ ઠોસ રજૂઆતો મને મળતી નહોતી.
ત્યારે આ બાબતે મને ઘણા લોકોએ આ રજૂઆતો ઠોસ કરી તારે આ કાગળ લખ્યો છે. આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આંગળી કરતો નથી, પણ કલેક્ટર શ્રીને લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ, પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ. અને સરકારી જમીનો જેને બી પધરાવી હોય, આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના જોઈએ, એની પર ફોજદારી કેસ બી થવો જોઈએ. તો કલેક્ટરશ્રીને મેં જાણ કરી છે કે 1 અઠવાડિયામાં આ જાહેરમાં તમે જાહેર કરો, જનતાને જાહેર કરો. આવા જે બી હુકમો ખોટા થયા હોય એમાં અંદરખાને રાધો નહીં, અને સરકારમાં મોકલ્યા છે એમ નહીં, તમારે જાહેર કરવા પડશે. અને જે બી ગુનેગારો હોય એને ફોજદારી કેસ કરો ને છોડો નહીં. સરકારી સિસ્ટમમાં રહીને કરોડોનો ભ્રષ્ટાચાર કરતા સરકારી બાબુઓને પણ કહેવું પડે કે હવે ચેતીને રહેજો. જો કોઈ ધારાસભ્ય કે જો કોઈ જનપ્રતિનિધિ કે જનતા જાગી ગઈ તો ભરાઈ જશો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.